ગણતંત્ર દિવસની બધાને હાર્દિક શુભકામનાઓ। આપણે જવાનું છે કાર્યક્રમમાં। तो हेलो मित्रों, केम छो बधा? मजा में थशो। तो बधाने पहला तो जय मस्तराम, राम राम ने सीताराम अने गुड मॉर्निंग अने वेलकम है बधानो अपने नवा व्लॉग में। नवा ने जूना पण बे मिक्स में आया मतलब। तो अने ठेठ 15 तारीखनो आपणे व्लॉग है। कोमलनो बर्थडे हतो ते दिवसनो व्लॉग अधूरो है, तो ये व्लॉग आज पूरो करवानो है। अने आज है 26मी जान्युआरी, એટલે બધાને પહેલા તો 26મી જાન્યુઆરીની હાર્દિક હાર્દિક શુભકામનાઓ। અને તો ગણતંત્ર દિવસની બધાને હાર્દિક શુભકામનાઓ। અને અત્યારના પરમાં આપણે વ્લોગ શરૂ કરી દીધો છે, કેમ કે આજ છે 26મી જાન્યુઆરી, એ તો તમને ખબર જ છે હવે। અને આજે આપણે જવાનું છે મસ્તરામ ધારા, કેમ કે આપણે લગભગ કેટલી એટલે આજુબાજુના ગામડામાંથી બધી શાળાઓના બાળકો મતલબ કે બધા નિશાળીઓ આપણે મસ્તરામ ધારા આવવાના છે। અને આજ છે રવિવાર, તો આપણે જવાનું છે મસ્તરામ ધારા પગે લાગવા। અને स्वतंत्र दिवसना दिवसे આપણે અમથા જતા તો હોય તે સ્કૂલે, તો આ સ્કૂલની જગ્યાએ આપણે મસ્તરામ ધારા પ્રોગ્રામ રાખેલો હતો। આપણે જવાનું છે મસ્તરામ ધારા। અને અત્યારના પરમાં જવો જોઈએ, આમ સૂરજ દાદા ઉગી જશે અને મસ્તીની નવી સવાર થઈ ગઈ છે, જવો જોઈએ। અને આપણી વાડીનો કંઈક નજારો જોવો જોઈએ, આમ જોરદારો કાંઈ ન ઘટે, આમ જવો જોઈએ। હાલો તો વ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો, કેમ કે જવાનું છે આપણે મસ્તરામ ધારા। સ્વતંત્ર દિવસની आज उजवणी है અને प्रोग्राम ने कार्यक्रम ने બધું છે, અને નાના નાના બાળકો બધા કાર્યક્રમો કરશે। તો આપણે જવાનું છે કાર્યક્રમમાં। તો આપણા વ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો, બને એટલો પ્રયત્ન કરીશ કે તમને બધું બતાવીશ, બરોબર? હાલો તો ફટાફટ પહેલાં તો આપણે નાહી નાખી અને પછી જ આવી મસ્તરામ ધારા। फाइनली जो આપણે વાડીએથી ડાયરેક્ટ આવી ગયા મસ્તરામ ધારા, અને મસ્તરામ ધારા દર્શન કરી જાય છે। હવે ભાઈ ડાયરેક્ટ પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે, તો ફટાફટ જઈએ આપણે પ્રોગ્રામ જોવા। એ ભૂમિ પર પરમ પૂજ્ય સંત શ્રી મસ્તરામ બાપાની તપોભૂમિ છે, જેમણે દીન દુખ્યાના જઠારગ્નિ બુઝાવ્યો। તેમની કરુણા માનવ માત્ર એક સમિત ન રહેતા તો ફાઇનલી જો આપણે મસ્તરામથી પાછા ઘેરે વ્યવા છીએ। બધો કાર્યક્રમ પતી ગયો, પછી આપણે 26મીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો એટલે આપણે બધા પાછા ઘેરે વ્યવા હતા, કેમ કે બેન નહીં પછી હારીને વ્યવા હતા, જાય આપણે લઈને ગયા હતા। તો
તો આવી રીતે હતું. અને હવે કોમલનો બર્થડે જે દિવસે હતો તે દિવસે 1 કે 2 ક્લિપ લીધેલી હતી, એ તમે જોઈ નાખો. અને પછી આપણે વ્લોગને તો હેન્ડ આપી દેવાનું છે, કેમ કે કાંઈ લાંબો ટૂંકો એવું કાંઈ કરવાનું નથી. બસ અહીંયા જ પૂરો કરી નાખવાનો છે, બરાબર છે. તો એટલું જોઈ આવો, પછી આપણે પાછા મળશું, બરાબર. હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બેઠા રહેજો. અને બર્થડે વિશ કરી નાખેલી છે, કેમ કે હવે અત્યારે કમેન્ટ બમેન્ટ ન કરતા, કેમ કે બર્થડે તો વી ગયેલો છે 15 તારીખે, તો એવી રીતે છે. તો હાલો એ જોઈ આવો, ને હું જરાક અમથું કામ છે એ પતાવી નાખું, પછી પાછા મળીએ. તો આજ તારીખ છે 15/1/2025 અને કોમલનો છે આજ બર્થડે, બરાબર છે. મતલબ કે મારી વાઈફનો બર્થડે છે. તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે વિશ કરી નાખજો, અને કોમેન્ટ કરી નાખજો બર્થડેની વિશ, મતલબ તો ને. અને હેપી બર્થડે, થેન્ક યુ હેપી બર્થડે, થેન્ક યુ. તમે જીઓ હજારો સાલ, અને મા મોગલ તમને હર પલ ખુશ રાખે. શું કહેવો તો બધાનો આભાર. તો બધા વિશ કરી નાખજો. આનો છે બર્થડે, બરાબર ને. બર્થડે ની સોડા પીવી તો આવજો બપોરે ગામ. ના ના, પાર્ટીનું શું શીખો હાલો. પાર્ટી તો હાજે ખબર પડે. એટલે એમ થોડા હાલે. તો પાર્ટી લઈ કે હાજે ખબર પડે, અત્યારથી કહીએ તો આપણને ખબર પડે ને કે શું બધાને કરવાનું. પાર્ટીમાં સોડા દેવાની છે. હે પેલા પાર્ટીમાં બધાને સોડા પીવરાવવાની છે બપોરે કારખાને. પછી પાર્ટી તો હાજે ખબર પડે છે પાર્ટી. બાકી સોડા તો પીવાની જ છે. એવું કઈ ન હોય, કેક બે કેક લાવો તો કંઈક મજા આવે. કા લાવો કેક બે કેક લાવો, હાજે ખબર પડે કેક લાવશું કે નહીં લાવીએ. અત્યારે તો ન ખબર પડે. તો હેપી બર્થડે. થેન્ક યુ. તો હું બર્થડે વિશ બોલે. તો તમારો બર્થડે છે, તો આજ તમે શું કહેવા માગશો આપણા ફ્રેન્ડ ને બધાને? બસ ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, એટલું જ તમારી પાસે માગું છું. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. બરાબર. જો તો કોમલે કહી દીધું છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને પૂરેપૂરો સપોર્ટ કરજો. બસ બીજું કાંઈ નથી જોતું એને, બરાબર ને. તો હવે પાર્ટી માગતા નહીં કા. હાલો તો હવે કામમાં હાલો તો હવે ગામમાં કામે વ્યા દઈ, કેમ કે એનો છે બર્થડે, એટલે આખો દી ધમ પછાડા જ કરવાના થઈ ને. તો અને આપણે સાનું મૂનું જોયા કરવાનું ને ક્લિપ ઉતાર્યા કરવાની, બરાબર. હાલો તો હવે તમે બ્લોગ માટે એટલે બેઠા રહેજો, કારણ કે જોવાની બહુ મજા આવશે, કેમ કે આજ છે કોમલનો બર્થડે, એ તો તમને હવે ખબર જ છે, બરાબર. તો કન્ટિન્યુ બ્લોગમાં બેઠા રહેજો. હાલો તો જાવી હવે ગામમાં કામે. તો આપણે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો, બધું કરી નાખ્યું અને કામે વી ગયા. તો વ્લોગને કંઈ ક્લિપ ઉતારવાનો કંઈ મેળ આવ્યો નહીં. અને સોડા ને એવું કાંઈ પાર્ટી દિવસે કંઈ રાખી નહોતી, કારણ કે કારખાનાના 2-3 મેમ્બરો આવેલા નહોતા, એટલે એની વિના તો કંઈ થાય નહીં. એકલા તો કંઈ કરાય નહીં. હતા પણ 2-3 નહોતા આવેલા, એટલે કાલે સોડાને એવું બધું રાખશું પાર્ટીને એવું. અને સાંજે અત્યારે તો હજુ સુધી પાર્ટી ઘરે નથી. બટેટા પૌવા ને એવું બધું બનાવેલું છે, પણ અમારે ઘરનાને ખાવાનું છે ખાલી, એવું કાંઈ રાખેલું છે નહીં. અને બધાએ કોમેન્ટમાં કીધું હેપી બર્થડે કોમલબેન, હેપી બર્થડે કોમલ ભાભી. તો બધાનો દિલથી આભાર. આવો સપોર્ટ કરતા રહેજો. તો બધાને થેન્ક યુ સો મચ બધાને મારા તરફથી. અને તમે બધાએ હેપી બર્થડે મને કીધું એ બદલ તમારો બધાનો આભાર. આવો સપોર્ટ કરતા રહેજો. તારીખ 15/1/2025, આજે મારે 22 વર્ષ પૂરા થયા છે અને 23મું વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે. ચેનલમાં કોમલ એમ બ્લોગ નામની ચેનલ છે, તો એમાં પણ આવો સપોર્ટ કરતા રહેજો. આજે તો કોમલ મમ્મીના બર્થડેની પાર્ટી છે. કોમલ મમ્મી શું બનાવ્યું પાર્ટીમાં? પૌવા બટેટા. આમ નો હાલે હાવ, અમને તેમ કે પાવભાજી છે. વેલા હારું અમને થોડી ખબર હતી. આ બધા તો ખાવા માંડ્યા લે. મેં તો હજી ખાવાનું એને શરૂ કર્યું. આ હું ધોયેલા મૂળાને ઘરે બેઠા. તો હાલો બધા વાળું કરવા, અને વાળુમાં છે બટેટા પાવા બનાવેલા છે, કોબીનું શાક છે, રોટલો, મરચા, અને વાળું કરો બે જાય. હાલો તો બર્થડે પાર્ટીમાં હાલો. મરસા, બટેટા પૌવા, કોબીનું શાક,
તો હવે વાળું કરી લઈ કેમ કે બર્થડેની હે પાલટી એટલે બટેટા પૌવા ને એવું બધું બનાવે લે તો ખાઈ લઈ પછી પાછા મળી. હેલો યુટ્યુબ ફેમિલી, તમારું બધાનું સ્વાગત છે કોમલ મિલન વ્લોગ ચેનલમાં. તો આજે અમારા કોમલબેનનો બર્થડે હોય અને મારે વિશ કરવી ત્યારે હેપી બર્થડે બેન, તું જીવો જારો સાર માં મેલડી અને માં ખોડલ તમને હવે પર ખુશ રાખે અને જીવનમાં આવીને આવી પ્રગતિ કરતા રહો એવી હું પ્રાર્થના કરું. તો બધાને હર હર મહાદેવ. આવજો, બાય બાય, ટાટા.